ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ આજના આ અત્યંત રસપ્રદ વિષયમાં ઉતરીએ. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ ને કે એક આદર્શ અને સેવાભાવી સમાજનું નિર્માણ આખરે કેવી રીતે થતું હશે? શું એના માટે કોઈ મોટા મોટા ભાષણો કે પછી જાડા પુસ્તકો વાંચવાની જરૂર છે? જવાબ છે ના, બિલકુલ નહીં. મૂળભૂત સ્ત્રોતો પરથી તૈયાર કરાયેલી આ માહિતી એક બહુ જ સુંદર વાત સ્પષ્ટ કરે છે કે સાચે જ સમાજનું ભવિષ્ય આપણા ઘરના આંગણામાં અને બાળકોની બાળપણની સાવ સાદી લાગતી આદતોમાં ઘડાય છે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસની શરૂઆત કરીએ. હવે જો સહકારિતા એટલે કે એકબીજાને મદદ કરવાની ભાવના. આની શરૂઆત કોઈ મોટી શાળામાં નથી થતી, પણ ઘરની 4 દિવાલો વચ્ચે જ થાય છે. અને સૌથી સારી વાત એ છે કે આના માટે કોઈ જંગી યોજનાઓ બનાવવાની કે પુષ્કળ પૈસા ખર્ચવાની સહેજે જરૂર નથી. ફક્ત માતા પિતાની સતર્કતા અને એમની યોગ્ય દેખરેખ જ કાફી છે. ઘર એ ખરા અર્થમાં સહકારની પહેલી અને સૌથી મહત્વની પાઠશાળા છે. તો આપણો આગળનો પડાવ છે સુવર્ણ સૂક્ષ્મ જગત, ઘરમાં એકતાનું નિર્માણ. હવે તરત વિચાર આવે કે આ બધું વ્યવહારમાં કેવી રીતે ઉતારવું, બરાબર ને? ઘરનું વાતાવરણ એક એવું સૂક્ષ્મ જગત છે જ્યાં નાની ઉંમરથી જ મૂલ્યોના બીજ રોપાઈ જાય છે. આના માટે 3 બહુ જ સરળ અને વ્યવહારિક પગલાં છે. પહેલું, ઘરના તમામ બાળકો માટે એકસાથે બેસીને ભોજન લેવાનો નિયમ હોવો જોઈએ. બીજું, બાળકોને લગભગ સમાન રંગ અને ડિઝાઇનના કપડાં પહેરાવવા જોઈએ, જેથી નાનપણથી જ પેલો ઊંચ નીચ કે અમીરી ગરીબીનો ભેદભાવ જ ના રહે. અને ત્રીજું, બાળકોને એકસાથે રમવા માટે પ્રોત્સાહિત કરવા. આ રોજિંદે આદતો કોઈ પણ જાતના ભેદભાવને જળમૂળથી ઉખાડી ફેંકે છે. અહીં જે સૌથી રસપ્રદ બાબત છે ને તે એ છે કે આ બધી જ ક્રિયાઓ એકબીજા સાથે એકદમ જોડાયેલી છે. આ કોઈ શિસ્તના કડક નિયમો નથી, પણ આંતરિક એકતા લાવવાના જબરદસ્ત માધ્યમો છે. જ્યારે બાળકો સાથે જમે છે, સરખા કપડાં પહેરે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ સાથે રમવા પણ લાગે છે. આ નાની લાગતી વાતો એક એવા અતૂટ બંધનનું નિર્માણ કરે છે જે આખી જિંદગી ટકી રહે છે.